સુરતમાં રિલાયન્સ કંપનીના હજીરા પાવર સ્ટેશનમાંથી નીકળતી ફ્લાય એશના વિતરણ મુદ્દે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। સ્થાનિક નાના મેન્યુફેક્ચરર્સ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ફ્લાય એશ ચોક્કસ માધ્યમથી જ વેચવામાં આવે છે, જેના કારણે બજારમાં તેના કાળો બજાર થઈ રહ્યો છે। ઉત્પાદકોના મતે તેમને ફ્લાય એશ સમયસર કે યોગ્ય દરે મળતી નથી, જ્યારે બજારમાં તે 500% ઊંચા ભાવે મળે છે। આ પરિસ્થિતિને કારણે નાના ઈંટ અને બ્રિક્સ ઉત્પાદન કરતા કારખાનાઓનો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને તેમને બજારમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બની રહી છે। મારું નામ રાજેશભાઈ રામાણી છે। અમે દક્ષિણ ગુજરાત બ્રિક્સ ફ્લાયસ બ્રિક્સ મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન તરફથી અમે સર્વ કારખાનેદારો કલેક્ટર સાહેબને રજૂઆત તેમજ આવેદન આપવા આવ્યા છીએ અને ધ્યાન દોરવા આવ્યા છીએ કે હાલ અમને પૂરતા જથ્થામાં ફ્લાયસ મળતી નથી અને જો મળે છે તો અમને 500% ઊંચા દરે રિલાયન્સ કંપની આપી રહી છે, ઓફર કરી રહી છે અને આ રેટમાં અમને પોસાય તેમ નથી, જેથી અમારા કારખાના બંધ થવાના આરે છે। એનું કારણ માત્ર એટલું જ છે કે રિલાયન્સ કંપનીએ જે કંપનીને આખું ટેન્ડર આપવામાં આવ્યું છે તે બંને કંપની મળીને મોનોપોલી એક્ટનું ઉલ્લંઘન કરી રહી છે અને 300 કિલોમીટર દૂર નિયમોનું ઉલ્લંઘન કરીને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને MP જેવા રાજ્યોમાં માલ પહોંચાડી રહી છે। અમારી માંગ છે કે અમને સ્થાનિક MSME લઘુ ઉદ્યોગકારોને ફ્લાયસ સસ્તા દરે મળવી જોઈએ અને પૂરતો જથ્થો મળવો જોઈએ અને લોકલ MSME ઉદ્યોગકારોને ફ્લાયસ કાયમી માટે મળી રહે તે બાબતે સરકારે પોલિસી બનાવવી જોઈએ એવી અમારી માંગ છે। અમારી સાથે 400 કારખાનેદાર પૂરા આખા સુરત જિલ્લામાંથી જોડાયેલા છે। હાલ અમે શાંતિપૂર્વક રજૂઆત અને આવેદન આપવા માટે 50 લોકો હાલ આવ્યા છીએ। છેલ્લા 2 વર્ષથી આ પરિસ્થિતિ ચાલી રહી છે। અમારી માંગ માત્ર એટલી જ છે, અમને સસ્તા દરે અને પૂરતો જથ્થો ફ્લાયસનો મળી રહે એ પ્રકારેનો પ્રબંધ કરવામાં આવે અને કાયમી ગાઈડલાઇન્સ બનાવવામાં આવે। મારું નામ સચિન ભૂપતભાઈ પડસાળા છે। મારું ફ્લાયસ મેન્યુફેક્ચરિંગનું કામ છે અને ફ્લાયસ બ્રિક્સ મેન્યુફેક્ચરિંગ અમે કરીએ છીએ। તો અત્યારે રિલાયન્સ કંપની ફ્લાયસ અમને પ્રોવાઈડ કરે છે। તો છેલ્લા 2 વર્ષથી રિલાયન્સ કંપની અમને ફ્લાયસ પ્રોવાઈડ કરતી હતી સસ્તા દરે, જે એનો અમે યુઝ કરતા। તો અત્યારે રિલાયન્સ કંપનીએ એક કંપનીને વેન્ડર આપી દીધેલું છે, એસ્ટેક કંપની છે જે બહારની છે। તો એ લોકો અમારી પાસેથી ઊંચા દરે 500%ના દરે અમારી પાસેથી પૈસા લઈને ફ્લાયસ અમને આપે છે। તો એના કારણે અમારું કોસ્ટિંગ ઊંચું જઈ રહ્યું છે અને સામે અમારું પ્રોડક્ટનું કોસ્ટિંગ નીચું આવે છે। તો એના કારણે અમે લોકો કલેક્ટરશ્રીને આવેદનપત્ર માટે આવેલા છે। જો અમારી માંગ એવી જ છે કે ફ્લાયસનો દર ઘટાડે અને MSME ઉદ્યોગકારોને જે લાભ મળે એ લાભ મળવો જોઈએ।